વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં શહેર જિલ્લાની મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં રાષ્ટ્રીય લોક અદાલત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન તેમજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના ચેરમેન જયેશ ઓડેદરાની અધ્યક્ષતામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના સેક્રેટરી વિજય ગઢવીની ઉપસ્થિતિમાં આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો એક્ટ 138ના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી અને વોટર બિલ્સ નોન કમ્પાઉન્ડેબલ કેસો બાદ કરતા લગ્ન વિષયક તકરારના છૂટાછેડા સિવાયના કેસો, જમીન સંપાદનના રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભોને લાગતા કેસો, મહેસૂલ કેસો, અન્ય દીવાની કેસો વગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। એ ટ્રાફિક ચલાણના કેસીસ છે જેમાં ઈ મેમોસ આવે છે લોકોને, તો એ લોકો એ ઈ મેમો ભરી લે અને એમના દ્વારા જે ટ્રાફિકનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો એક પોતાના દ્વારા થયેલી ભૂલને સ્વીકારી અને એના માટે જે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે એ દંડ ભરી દે લોકો, એ માટે જાગૃતતા લાવવામાં આવેલ હતી। અને આ વખતે પણ અમે લગભગ આપણા જે વડોદરા સિટીની અંદર જે પેન્ડિંગ ઈ મેમોસ છે તો એ ઈ મેમોસની અંદર અમે લોકોને નોટિસીસ ઇસ્યુ કરેલી હતી અને એમને જાગૃત કર્યા હતા કે ભાઈ તમે આ જે ઈ મેમોના કેસીસ તમારી સામે જે ઈ મેમો ભરવાના પેન્ડિંગ બાકી છે એ આપ ભરી દો, તો આવનાર સમયની અંદર કદાચ એ વાહનને વેચવું હોય અથવા કોઈ બીજી અગવડતા એમને ન પડે એ માટે જાગૃત કર્યા હતા। અને લગભગ મને મળતી સૂચના અનુસાર આજરોજ 25,000 જેટલા ઈ મેમો પણ લોકોએ ભરી દીધા છે અને પોતાના પ્રત્યેની જે સિટીઝન તરીકેની ફરજ છે એ ફરજ નિભાવેલ છે।